સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે જમવા બાબતે થયેલી નજીવી તકરારમાં યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. ઘટના બનતા જ હરકતમાં આવેલી ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ હત્યામાં સામેલ 3 આરોપીઓને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. સુરતમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. ડિંડોલી વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર ખાતે મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. રાત્રિના સમયે જમવા બાબતે સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ પ્રવીણ ઉર્ફ આંબા આધાર સિરસાટ નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રવીણ ઉર્ફ આંબા સિરસાટનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસને જાણ થતાં ડિંડોલી પોલીસ સ્ટેશનનો કાફલો અને સર્વેલન્સ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડીને આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યાને અંજામ આપનારા 3 મુખ્ય આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ ભૂષણ પાટીલ, પ્રિતેશ પાટીલ અને વિધિ પ્રકાશ મિશ્રા તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેમની સામે અગાઉ પણ પોલીસ ચોપડે ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે 3 આરોપીઓની અટકાયત કરીને તેમની સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.